જમ્મુ કાશ્મીર પહેલગામ આતંકી હુમલાનો વળતો પ્રહાર કર્યો છે હવે ભારતે। આપણે જોયું હતું કે ભારતે મધરાત્રે પાકિસ્તાન ઉપર હુમલો કર્યો, એર સ્ટ્રાઇક કરવામાં આવી અને આની જ અંદર અનેક એવા આતંકવાદીઓ છે એ લોકો મોતને પણ ભેટ્યા છે। પરંતુ અત્યારે હાલ પાકિસ્તાનમાં જે જગ્યાએ હુમલો થયો છે ત્યાંની પરિસ્થિતિ શું છે અને લોકો શું કહી રહ્યા છે, આજે તેના વિશે જ વિસ્તારપૂર્વક વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પહેલગામનો આતંકી હુમલો થયો હતો એ બાદ ભારત દેશના દરેક લોકોમાં ક્યાંક રોષ જોવા મળ્યો હતો અને અનેક એવા લોકો એવું પણ કહેતા હતા કે ભારતે આનો વળતો પ્રહાર આપવો જોઈએ। જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું સંબોધન કરતા સમયે કે આતંકવાદીનો ખાત્મો કરવામાં આવશે અને એના જ ભાગરૂપે ખાસ કરીને ગઈકાલે આપણે જોયું હતું કે ગઈકાલે મધરાત્રે ભારત દ્વારા પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી। લગભગ 23 થી 24 મિનિટનો હુમલો કરવામાં આવ્યો હતો અને આની જ અંદર 70 થી 80 જેટલા આતંકવાદી છે એ લોકો મોતને ભેટ્યા હતા। સૌથી પહેલા તો અત્યારે હાલ ત્યાંનો માહોલ કેવો છે, ત્યાંના દ્રશ્યો કેવા છે એના ઉપર નજર કરીએ ને એ બાદ પાકિસ્તાનના લોકો શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। रात को 12:45 का टाइम था तो हम सोए हुए थे। एक ड्रोन आया और सीधा वो उसकी थोड़ी सी हाइट ऊपर थी। उसके बाद 3 ड्रोन आए हैं, वो तीनों का ताकुब मस्जिद थी, उन्होंने मस्जिद पर हमला किया जिससे मस्जिद का सेन, मस्जिद के आगे एडमिनिस्ट्रेटिव ऑफिस और उसके आगे मस्जिद की छत वो सारी तबाह हो गई थी। और एक अफराद था वो अपनी ड्यूटी पे छत पे बैठा हुआ था, वो इसके शहीद हो गया। रास्ता तैयार करांगा तो चंगा रहेगा यार। हां भाई की मामला दादा लोगों में खौफ और रास फैल गया। लोग बाहर खेत में चले गए थे खुली जगह पे। बस इसी तरह ही रात गुजरी है, जागकर खौफ और रास में। खौफ ही बहुत था। जिंदाबाद। पाकिस्तान का मतलब क्या? नहीं તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।